નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। આમોદ ખાતે કરંટ લાગવાથી મૃત્યુ પામેલા કાર્તિક મહેશભાઈ પટેલના પરિવારને સરકાર તરફથી 4 લાખની આર્થિક સહાય આપવામાં આવી છે। ધારાસભ્ય દેવકિશોર સ્વામી મૃતકના નિવાસસ્થાને પહોંચીને પરિવારને સાંત્વના પાઠવી હતી અને દુઃખની આ ઘડીમાં તેમની સાથે ઊભા રહ્યા હતા। તેમના સતત પ્રયત્નોના પરિણામે સરકાર દ્વારા મંજૂર થયેલી સહાયની બેંક પાસબુક પરિવારને અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્યએ પરિવારને હિંમત આપી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી। પરિવારજનોએ જણાવ્યું કે મુશ્કેલીના સમયમાં ધારાસભ્ય સતત તેમની સાથે રહ્યા હતા અને તેમના પ્રયત્નોથી મળેલી 4 લાખની સહાય પરિવાર માટે મહત્વપૂર્ણ આર્થિક સંબળ બની છે। સાથે જ તેમણે સરકાર અને ધારાસભ્ય દેવકિશોર સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો। શું નામ તમારું? કૈલાસબેન મહેશભાઈ પટેલ। મારા કાર્તિકને કરંટ લાગેલો એ નિમિત્તે અમે જાણ કરેલી સ્વામીને, એટલે સ્વામીએ અમને સહાય આપેલી છે। કેટલા રૂપિયાની સહાય તમારા 4 લાખ 4 લાખની સહાય આપેલી છે અમને, અને હજુ બી આશ્વાસન આવેલું છે કે છોકરાઓને તમારે પૈસા મળશે હજુ।